કન્યા વિદ્યા મંદિર જોશીપુરા જુનાગઢ જે કે ઠેસિયા સાહેબના સાનિધ્ય નીચે ચાલતી સંસ્થા, જેમાં હાયર સેકન્ડરીની અંદર વિષય છે સમાજશાસ્ત્ર, ધોરણ છે 11 અને ચેપ્ટર છે 8. 8મા ચેપ્ટરનું નામ છે પર્યાવરણ અને સમાજ. આ પર્યાવરણ અને સમાજ વિશેના કહી શકાય કે આપણે 4 પીરિયડ છે એ જોઈ ગયા. 5મા પીરિયડમાં પણ આપણે પર્યાવરણનો એમ કહી શકાય કે પ્રદૂષણનો અર્થ અને તેની સામાજિક અસરો. હવે પ્રદૂષણ કોને કહેવાય, પ્રદૂષણનો અર્થ આપણે જોયો, એની વ્યાખ્યા પેલી છે જોઈ, અને પછી એના કેટલીક સમાજ પર અસરો એ પણ મુદ્દાઓ જોયા. જેમાં હવા પ્રદૂષણ એટલે કે હવા છે એ કઈ રીતે પર્યાવરણની અંદર પ્રદૂષણ ફેલાવે છે અને સમાજમાં કેવા કેવા રોગો છે એ ફેલાય છે. એ જ સાથે એમ કહી શકાય કે જે સમાજના માળખામાં જળ પ્રદૂષણ એટલે કે પાણીની અંદર તો કે ફેલાતો કચરો એ પણ એક પ્રદૂષણ જ છે, અને એને કારણે પણ સમાજની અંદર કેટલીક જે પાણીની સાથે રહેતી જીવજંતુ કે વનસ્પતિઓ છે નાશ પામે છે, અને સમાજમાં કેટલાક કહી શકાય કે પડકારો ઊભા થાય છે, સમસ્યા ખડી થાય છે. જમીન પ્રદૂષણ પણ આપણે જોયું કે જમીનના કેટલાક કહી શકાય કે જે માનવ જીવનને રહેણાંક માટે, રહેવા માટે અને કેટલાક કારખાનાઓ ઊભા કરવા માટે આ જે જમીનો છે એ દબાતી જાય છે, અને જમીનમાં કેટલીક કહી શકાય કે પાણીની વ્યવસ્થા કરવા માટે તો કે ચારણી જેવા દાર કરવામાં આવે છે, અને જમીન છે એના છિદ્રો છે એ તૂટતા જાય છે અને ફળદ્રુપતા છે એ ઘટતી જાય છે. કેટલાક વૃક્ષોનું ધોવાણ થાય છે, વૃક્ષો કપાય છે, એને કારણે પણ વરસાદ છે એ આવતો નથી, એટલે કે આવે છે પણ ઓછો પડે છે અને અનિયમિતતા સર્જાય છે. પછી એક મુદ્દો આપણે ચોથો જોયો તો ઘોંઘાટ, અવાજ અને ધ્વનિ પ્રદૂષણ. એટલે કે ઘોંઘાટ થવાથી પણ કેટલાક કહી શકાય કે રોગો તો કે થવાની શક્યતાઓ છે. અવાજ પણ છે એ આપણી કાનની બહેરાશ છે એને લાવે છે. આ ઉપરાંત શ્રવણ શક્તિ આપણી છે નબળી પડે છે. આવા મુદ્દાઓ જોયા. એ પછીનો એક મુદ્દો આવે છે 5મો, અને એ છે કિરણોત્સર્ગ તો કે પ્રદૂષણ. હવે કિરણોથી કેવા પ્રદૂષણો ફેલાય છે એ જોઈએ તો વર્તમાન સમયમાં પરમાણુ શક્તિના વિવિધ ઉપયોગથી માનવ સર્જિત માનવીય સર્જેલા કિરણો વિકિરણનું પ્રમાણ પર્યાવરણમાં વધતા સમાજ જીવનમાં તેની આડઅસરો ઘણી જોવા મળે છે. પર્યાવરણના ઘટક તત્વમાં તો કે એમ કહી શકાય કે આકાશમાં એક ઓઝોન વાયુનું પડ રહેલું છે, જે સૂર્યના જે પ્રચંડ કહી શકાય કે કિરણો છે, સીધા જે કિરણો પડે છે એને રોકીને જરૂર પૂરતા જ પૃથ્વી પર આવા કિરણોને આવવા દેવાનું કાર્ય કરે છે, જેથી જીવસૃષ્ટિનું સાતત્ય છે એ જળવાઈ રહે. માનવીય પ્રવૃત્તિએ આ પડને નુકસાન પહોંચાડ્યું હોવાથી માનવીય પ્રવૃત્તિ કાર્ય કરીને આ પડને નુકસાન પહોંચાડ્યું હોવાથી પૃથ્વી પર દિવસે ને દિવસે તાપમાન વધે છે, ગરમી વધુ પડે છે, જેનાથી સજીવ સૃષ્ટિનું જીવન છે દુષ્કર બની જાય છે. વધારે માત્રામાં કિરણની અસરથી સજીવ જીવને તો કે હાનિ પહોંચે છે. માનવીના ચેતાતંત્રને પણ નુકસાન થાય છે, ધ્રુજારી ઉત્પન્ન થાય છે. અડધા કલાકમાં માનવી તો કે તાપને કારણે બેભાન બની જાય છે. શ્વસન અને ચેતાતંત્રને હાનિ પહોંચાડતા માણસ મોતને ઘાટ પણ ઉતરે છે. ઊંચી માત્રાના કિરણોત્સર્ગ તો કે વ્યક્તિગત આરોગ્યને પણ નુકસાન પહોંચાડે છે, જોખમાવે છે. સાથોસાથ રંગસૂત્રોમાં ખામી સર્જાતા જે આપણી માનવીય રંગસૂત્રની જોડીઓ છે 23 બહેનો અને ભાઈઓમાં જોવા મળે છે, એની અંદર ખામીઓ સર્જાતા પેઢીઓ સુધી તેની દૂરોગામી અસર છે એ આપણને બાળકોમાં જોવા મળે છે, અને જે ગુણવત્તાયુક્ત સમાજના સાતત્યને અવરોધ કરવાનું કામ પણ કરે છે. આમ હવા, જળ, જમીન, ઘોંઘાટ તેમજ કિરણોત્સર્ગ તો કે કહી શકાય પ્રદૂષણથી ઉત્પન્ન થતી અનારોગ્યકારક સ્થિતિ, બીમારી કે રોગિષ્ટપણું સજીવ સૃષ્ટિ પર વિઘાતક એટલે કે નુકસાનકારક અસર પહોંચાડે છે. માનવી કામ કરવાની શક્તિ, ક્ષમતા ગુમાવે છે, તેની ઉત્પાદકતા તો કે નીચી રહેવા પામે છે. પરિણામે સમાજના મહત્તમમાં કાર્યો તો કે કરી શકતો નથી. સમાજમાં વ્યક્તિગત તેમજ જાહેર આરોગ્યનું સ્તર છે એ પણ નીચું જતું જાય છે, એટલે કે કહી શકાય તંદુરસ્તતા તો કે જળવાતી નથી અને રોગિષ્ટ વાતાવરણ ફેલાય છે, જેનાથી વ્યક્તિ, કુટુંબ અને રાષ્ટ્રના વિકાસમાં અવરોધ ઊભો થાય છે. આથી પ્રદૂષણની આડઅસરોનું તો કે નિવારણ થાય એ માટે સઘન પગલાં પણ લેવા
आवश्यक छे। हवे अन्य कारणोमां छठ्ठो मुद्दो आवे छे पेज नंबर 70 उपर के अन्य कारणोमां समाजमां औद्योगिकरण, नगरीकरण અને ભૌતિકવાદી દ્રષ્ટિકોણ જેમ જેમ વ્યાપક બનતો જાય છે, જેમ જેમ એનો વિસ્તાર વધતો જાય છે, તેમ તેમ પ્રદૂષણની સમાજ પર અસરો છે એ પણ વધતી જાય છે. પર્યાવરણની અસમતુલતા અને વધતા પ્રદૂષણે અનેક સામાજિક કહી શકાય પેજ નંબર 71 ઉપર પ્રશ્નો તો કે ઊભા કર્યા છે. જેમ કે દરિયામાં પ્રદૂષણ વધવાથી દરિયાઈ સૃષ્ટિ છે એ નાશ પામવા લાગી, એટલે કે દરિયાના જીવો છે એ આ પ્રદૂષણ દરિયામાં પ્રદૂષિતતા આવે છે એને કારણે દરિયાઈ સૃષ્ટિ છે એ નાશ પામે છે, એટલે કે મોતને ઘાટ ઉતરે છે. આપણને મળતી ઔષધિઓ અને કહી શકાય સમુદ્રી ખોરાક નાશ પામવાથી માછીમારોના જીવન પર તો કે નુકસાનકારક અસર થઈ. તેઓ દૂર સુધી માછલાઓ પકડવા જાય છે, છતાં જરૂરી જથ્થો પ્રાપ્ત કરી શકાતો નથી અને પ્રચ્છન્ન કહી શકાય એવી બેકારીનો ભોગ બનવું પડે છે. સમય જતાં ગરીબી અને બેકારીની સમસ્યા પણ સર્જાતી જાય છે. કુદરતી આફત અને ગ્લોબલ તો કે વોર્મિંગને કારણે સમાજ જીવનનું અનેક પાસા પર ગંભીરતાની અસર થઈ છે. એટલે કે એમ કહી શકાય કે વૈશ્વિક ઉષ્ણતાથી ઘણી બધી અસરો થઈ છે. વૈશ્વિક સ્તર ઉપર તો કે તાપમાનનો એક પારો છે ઊંચો જાય છે, એને કારણે ઘણી બધી સમાજમાં અસરો જોવા મળે છે. પર્યાવરણમાં તો અસર થાય છે, પણ માનવ જીવનના કેટલાક સામાજિક પાસાઓ છે એમાં પણ એની અસરો છે એ જોવા મળે છે. પ્રાદેશિક સ્થળાંતર થવા લાગ્યું, એટલે એકબીજા પ્રદેશોની અંદર તો કે આંતરિક રીતે સ્થળાંતર કરવા લાગ્યા, જેને લીધે મોટા નગરોની માત્રા વધી, નગરો છે વધારે ને વધારે વિકસિત થવા લાગ્યા. પ્રદૂષણ વધી જતાં આર્થિક અસમાનતા વધતા, એટલે કે પ્રદૂષણ વધ્યું તો આર્થિક અસમાનતા પણ વધી. આથી ચોરી છે, ગુનાખોરી છે, આવી સમસ્યાઓ છે સમાજમાં તો કે જોવા મળી, જે સમાજના વિઘટન માટે જવાબદાર ગણાવી શકાય. વળી શહેરોમાં હવા અને અવાજનું પ્રદૂષણ વધતા જાહેર આરોગ્ય છે એ પણ જોખમાય છે. રોડ ઉપર અવારનવાર કહી શકાય કે વાહનોના ધુમાડાઓ છે, કારખાનાના ધુમાડાઓ છે, કેટલાક કહી શકાય કે કારખાનામાંથી જે દૂષિત કહી શકાય એવું પાણી છૂટવાને કારણે પણ તો કે આરોગ્ય અને જમીન ઉપર પણ તેની કહી શકાય નુકસાનકારક અસર થાય છે. લોકોનો દવા પાછળનો ખર્ચ વધતા તો કે અર્થતંત્રને પણ અસર થાય છે, આર્થિક પાસાને પણ અસર થાય છે. વર્તમાન સમયમાં ભૌતિક સુખાકારી માટે, એટલે કે ભૌતિક સુખ સગવડતાના સાધનો માટે અને ઝડપી ઉત્પાદન માટે, ઝડપથી ઉત્પાદન થાય એ માટે માનવીએ અનેક સાધનો વસાવ્યા, ઊભા કર્યા, અને જેમાંથી અવાજ ઘોંઘાટનું પ્રદૂષણ વધતા મગજ અને તંદુરસ્તીને નુકસાન પહોંચે છે. લોહીનું દબાણ વધવું, એટલે કે બીપી થવું, માથાનો દુખાવો થવો, ઉપરાંત માનસિક તાણને લીધે વ્યક્તિ હતાશા અનુભવે છે, જેથી વ્યક્તિના દાંપત્ય તેમજ કૌટુંબિક જીવન ઉપર તેની અસરો જોવા મળે છે. શહેરમાં વધતી જતી તો કે આત્મહત્યા, છૂટાછેડાની સમસ્યા એના કારણરૂપ ગણાવી શકાય. પછી પ્રદૂષણના કાયદા હોવા છતાં તેની છટકબારી દ્વારા ભ્રષ્ટાચારની સમસ્યાને પણ ગતિ મળે છે. ભ્રષ્ટાચાર એટલે પોતાના પદ ઉપરથી ભ્રષ્ટ થવું અને કેટલીક કહી શકાય ધોરણભંગ વર્તન કે પ્રવૃત્તિઓ કરવી, જેને કહેવાય છે ભ્રષ્ટાચાર. આવી સમસ્યાઓને પણ તો કે પૂરેપૂરું પોષણ મળે છે અને ફૂલે ફલી બને છે અને સમાજમાં નુકસાનકારક અસર થાય છે. કારણ કે ઉદ્યોગ માટે જમીન મેળવવી, કર ચોરી કરવી, ખાદ્ય વસ્તુમાં બનાવટ કરવી જેવી વૃત્તિઓનું પ્રમાણ છે એ દિવસે ને દિવસે વધતું જાય છે. એક જ કહી શકાય કે સમસ્યામાંથી અનેકવિધ સમસ્યાઓ છે એ ખડી થાય છે અને સમાજના માળખામાં માનવ જીવન ઉપર અને સમાજ ઉપર એની કહી શકાય કે ગાઢ નુકસાનકારક અસર છે થતી જોવા મળે છે. પછી એક બીજો નવો મુદ્દો આવે છે અને તે છે ગ્લોબલ કહી શકાય વોર્મિંગ, એટલે વૈશ્વિક ઉષ્ણતા. તો કે કઈ રીતે નુકસાનકારક આડઅસરો ઊભી કરે છે એ મુદ્દાને આપણે આવતા પીરિયડની અંદર જોશું. એના પણ ઘણા બધા કહી શકાય કે કારણો છે એ આપેલા છે, એ કારણો આપણે જોશું અને આપણે ચેપ્ટર છે એ પૂર્ણ કરીશું. અસ્તુ. કન્યા વિદ્યા મંદિર જોશીપુરા જુનાગઢ
જે કે ઠેસિયા સાહેબના સાનિધ્ય નીચે ચાલતી સંસ્થા, જેમાં હાયર સેકન્ડરી વિભાગની અંદર ધોરણ 12 વિષય છે સમાજશાસ્ત્ર અને ચેપ્ટર છે 10મા ચેપ્ટરનું નામ છે સામાજિક સમસ્યાઓ. આની પહેલા વિદ્યાર્થી બહેનો આપણે 2 પીરિયડ